આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆતમાં વાત કરીએ। ભારતીય શેર બજારમાં મોટો ઉછાળો આવ્યો। સેન્સેક્સ કે જે 2500 થી વધુ પોઈન્ટનો ઉછાળો સેન્સેક્સમાં નોંધાયો છે। નિફ્ટીમાં 750 થી વધુ પોઈન્ટનો વધારો। આ તરફ બેંક નિફ્ટીમાં પણ 2200 થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો। ઈરાન અમેરિકા વચ્ચે સીઝ ફાયર બાદ માર્કેટમાં મોટી તેજી આવી। નોંધે છે કે છેલ્લા ઘણા સમયથી અમેરિકા, ઈરાન, ઇઝરાયલ વચ્ચેના તણાવને કારણે ભારતીય શેર માર્કેટ પર ખૂબ માઠી અસર પડી રહી હતી અને હવે આખરે જ્યારે સીઝફાયરના સમાચાર સામે આવ્યા છે, આ સીઝફાયરના સમાચાર બાદ ભારતીય શેર માર્કેટમાં ખૂબ મોટો ઉછાળો નોંધાયો છે। ભારતીય શેર માર્કેટની જો વાત કરવામાં આવે, હાલ મળતી માહિતી અનુસાર સેન્સેક્સ કે જે 2500 થી વધુ પોઈન્ટનો ઉછાળો સેન્સેક્સમાં નોંધાયો છે। નિફ્ટીમાં પણ 750 થી વધુ પોઈન્ટનો વધારો નોંધાયો। બેંક નિફ્ટી જેમાં 2200 થી વધુનો વધારો પોઈન્ટનો ઉછાળો થયા હોવાનું જાણવા મળ્યું છે। ઈરાન અમેરિકા વચ્ચે સીઝ ફાયર બાદ માર્કેટમાં આ તેજી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। નોંધ્ય છે કે છેલ્લા 2 દિવસથી માર્કેટમાં સારી એવી તેજી હતી અને આજે ફરી એકવાર માર્કેટે તેજી દેખાડી છે। ઈરાન અને અમેરિકા વચ્ચે જે તણાવનો માહોલ છે, જ્યાં સીઝફાયરના સમાચાર આવતા જ હવે શેર માર્કેટમાં પણ ઉછાળો નોંધાયો છે। તો નિફ્ટીમાં 750 થી વધુ પોઈન્ટનો વધારો નોંધાવા તરફ સેન્સેક્સમાં પણ ખૂબ મોટો ઉછાળા સાથે સેન્સેક્સ શરૂ થયું। 2500 થી પણ વધારે પોઈન્ટના ઉછાળા સાથે આજે ભારતીય શેર માર્કેટની શરૂઆત। આ તરફ ક્રૂડ ઓઇલની જો વાત કરવામાં આવે, સીઝફાયરના સમાચાર આવતા જ ક્રૂડ ઓઇલના ભાવમાં ખૂબ મોટો ઘટાડો નોંધાયો છે। ત્યારે હાલ જે પરિસ્થિતિ છે માર્કેટની, તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે માર્કેટ એક્સપર્ટ જયદેવ ચુડાસમા જોડાઈ ગયા છે। જયદેવભાઈ, ન્યૂઝ 18 પર આપનું સ્વાગત છે। અને આખરે જે માર્કેટમાં ભારતીય શેર બજારમાં આજે તેજી છે, શું એંધાણ અને આ તેજી કેટલા સમય સુધી રહી શકે? બિલકુલ, છેલ્લા 40 દિવસથી ખાડી દેશો ખાતે જે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી તેને લઈ અને દુનિયાભરના રાષ્ટ્રોમાં અફડાતફડીનો માહોલ હતો। પણ આજે વહેલી સવારે જે સીઝ ફાયરની વાત આવી છે, તે દરેક રાષ્ટ્રો માટે ખૂબ જ રાહતરૂપ સમાચાર ગણી શકાય। અને આંતરરાષ્ટ્રીય લેવલે જે ક્રૂડના ભાવ છે તે તેના ટોપથી સારા એવા નીચે આવી ચૂક્યા છે। અત્યારના કારોબારમાં જે ક્રૂડનો ભાવ છે તે 14 થી 15% ઘટી ચૂક્યો છે, જે ભારત જેવી અર્થવ્યવસ્થા માટે ખૂબ જ રાહતરૂપ સમાચાર ગણી શકાય। ત્યારબાદ ડોલરની સામે રૂપિયામાં પણ સારી એવી મજબૂતાઈ જોવા મળી રહી છે, જે પણ ખૂબ જ પોઝિટિવ બાબત ગણી શકાય। અને તેનું જ એક પોઝિટિવ રિફ્લેક્શન આજે ભારતીય શેરબજારમાં જોવા મળી રહ્યું છે અને સેન્સેક્સ અને નિફ્ટીમાં જબરજસ્ત મજબૂતાઈ જોવા મળી રહી છે। અત્યારે સેન્સેક્સમાં 2500 પોઈન્ટથી વધારાની મજબૂતાઈ જોવા મળી રહી છે, જ્યારે નિફ્ટીમાં 750 પોઈન્ટની મજબૂતાઈ જોવા મળી રહી છે। જી, પરંતુ હાલ જે આ તેજી છે, પ્રી ઓપનિંગમાં આટલો મોટો ઉછાળો જોવા મળ્યો, પરંતુ આગળની પરિસ્થિતિ કેવા પ્રકારની રહેશે? શું આ તેજી હજુ આ 2 અઠવાડિયા સુધી યથાવત રહેશે? બિલકુલ, સતત 4 ટ્રેડિંગ સેશનથી જોવા જઈએ તો ભારતીય શેરબજારો ગ્રીન ઝોનમાં જ બંધ થઈ રહ્યા છે અને ભારતીય શેરબજારને એવો અંદેશો હતો જ કે આગામી સમયમાં નજીકના ભવિષ્યમાં સીઝ ફાયર જોવા મળે। તો આ વાતનું પોઝિટિવ રિફ્લેક્શન 4 દિવસ દરમિયાન પણ જોવા મળ્યું અને આજના કારોબારમાં પણ જોવા મળ્યું। ઓવરઓલ જોવા જઈએ તો ખાડી દેશો ખાતેની જે પરિસ્થિતિ હતી તેના કારણે ઘણા બધા રો મટીરિયલ અને ઘણી બધી કોમોડિટીમાં સપ્લાય ચેનનો ઇસ્યુ થયો હતો અને હાલમાં જે હોર્મોઝની ખાડીને ખોલવાની વાત છે, તેનાથી આ સપ્લાય ચેન છે તે ફરીથી નોર્મલ થઈ જશે। તો આ વાતનું ભારતીય અર્થવ્યવસ્થા પર ખૂબ જ સાનુકૂળ અસર જોવા મળી શકે તેમ છે અને તેને લઈ અને આજના કારોબારમાં પણ ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહ્યું છે અને બરાબર 15 મિનિટ અડધો કલાક પછી આરબીઆઈની ક્રેડિટ પોલિસી પણ આવી રહી છે અને તેમાં રિઝર્વ બેંકના ગવર્નર દ્વારા જે કોમેન્ટ્રી આપવામાં આવશે તેની ઉપર પણ માર્કેટની નજર રહેશે અને તેમાં પણ કોઈ જો સાનુકૂળ વાત બહાર આવશે તો ફરીથી અહીંથી પણ ભારતીય શેરબજારમાં ફરીથી તેજી જોવા મળશે। જી, આ આરબીઆઈની મોનેટરી પોલિસીની પર આપની પ્રતિક્રિયા જાણવા માંગીશું। કેવી શક્યતાઓ છે, શું લાગે છે? બિલકુલ, આજે આરબીઆઈની જે ક્રેડિટ પોલિસી આવશે તેમાં જે રેપો રેટ છે તે યથાવત રાખવામાં આવે તેવા પ્રબળ સંકેતો છે, કારણ કે જે રીતનો વૈશ્વિક ઘટનાક્રમ અને સ્થાનિક લેવલે જે કોમોડિટીના ભાવ ઊંચા થઈ ગયા છે તેને લઈને આરબીઆઈ દ્વારા વ્યાજ દરમાં કોઈ ઘટાડો કરવામાં આવે તેવી કોઈ શક્યતા નથી, પણ યથાવત રહે તેવી સંભાવના વધારે છે। બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ।